હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બાફેલા મગફળીના બીન્સ અને બટેટાની ચિપ્સનો ફરાળી રેસીપી. તો તેના માટે આપણે જોઈશે પહેલાં મેં અહીંયા 2 કપ મગફળીના બીનને 5-6 વિસલ વગાડીને મેં બીન્સ સરસ બાફીને લીધેલા છે અને બટેટાની ચિપ્સ કરી લીધી છે. હવે આ બટેટાની ચિપ્સને ધોઈને એક જારામાં કાઢી નિતારીને પાણી, પછી એમાં મેં અત્યારે અહીંયા આરાનો લોટ આમાં એડ કરેલો છે, જે આપણે ફ્રાય કરીએ તો આ થોડી ક્રન્ચી રહે એટલા માટે. પછી આને આપણે આરાનો લોટ મિક્સ કરીને એક ફ્રાય પેનમાં તેલ ગરમ કરવા મૂક્યું છે, જે ગરમ થઈ ગયું છે. તેમાં આપણે આ બટેટાની ચિપ્સને સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાની છે, એટલે જેથી એ સરસ ક્રન્ચી થશે. થોડીવાર આપણે મીડિયમ ગેસ ઉપર આને ફ્રાય કરીશું એટલે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય છે. હવે સરસ ફ્રાય થઈ ગઈ છે. હવે આપણે એક જારાની મદદથી આપણે આ ગોલ્ડન બ્રાઉન સરસ થઈ ગઈ છે એ બટેટાની ચિપ્સને આપણે બહાર કાઢી લેવાની છે. અને ત્યાર પછી આપણે આ જે વઘાર કરવાનો છે, આ જે વાનગીનો, તેના માટે મેં આ ઇન્ગ્રીડિયન્ટ્સ લીધેલા છે, જેમાં ગાજર છે, કેપ્સિકમ છે, આદુ મરચાંની પેસ્ટ છે, આખું જીરું છે, લીંબુનો રસ છે, સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું યુઝ કરેલું છે અને આંબલીની ચટણી છે, બટેટાની ચિપ્સ છે અને મગફળીના બાફેલા બીન્સ છે. ત્યાર પછી મેં એક ફ્રાય પેનમાં 2 ચમચી તેલ ગરમ કરવા મૂકેલું છે. તેલ આવી ગયું ત્યાર પછી મેં એમાં જીરું એડ કરેલું છે અને આદુ મરચાંની પેસ્ટ એડ કરેલી છે. જે થોડું ફ્રાય થઈ જાય ત્યાર પછી એમાં આપણે ગાજર જે ચિપ્સ કરીને લીધેલું છે એને ફ્રાય થવા દેવાનું છે. થોડું ફ્રાય થઈ જાય એટલે એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. અને મિક્સ સરસ થઈ જાય એક ગ્લાસ એટલે પછી આપણે આને ફ્રાય પેનને બંધ કરીને થોડીવાર માટે કૂક થવા દેવાનું છે. થોડીવાર પછી તમે જોઈ શકો છો કે ગાજર આપણા સરસ કૂક થઈ ગયા છે અને એમાં આપણે કેપ્સિકમ જે ચિપ્સ કરીને લીધેલા હતા એને આપણે એડ કરવાના છે. હવે કેપ્સિકમને આપણે થોડીવાર માટે આની અંદર મિક્સ કરી અને કૂક થવા દેવાના છે. અને થોડીવાર બંધ કરીને આપણે રાખી દેવાનું છે અને થોડી જ વાર પછી આપણે જોઈ શકીએ છીએ કે આ બી કૂક થઈ ગયા છે. ત્યાર પછી આપણે જે બાફેલા બીન્સ લીધેલા છે એને આપણે આની અંદર એડ કરવાના છે. એડ કરીને આને બી આપણે તેલમાં થોડીવાર ફ્રાય કરવાના છે. અને ફ્રાય થઈ જાય આમાં થોડીવાર માટે ત્યાર પછી એમાં આપણે જે ચટણી મેં 2 અહીંયા લીધી છે, ગ્રીન અને ખજૂર આંબલીની જે 2 ચટણી મેં આની અંદર 1 ચમચી એડ કરવાની છે. અને આ ચટણીની રેસીપી મેં મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આમાં એડ કરેલી છે, જે તમે ત્યાંથી આની રેસીપી જોઈ શકો છો 2 ચટણીની. ત્યાર પછી આમાં આપણે 2 ચટણીને મિક્સ કરી દેવાની છે અને થોડીવાર આ બધું કૂક થવા દેવાનું છે. ત્યાર પછી આપણે બટેટાની ચિપ્સ જે આપણે રેડી કરીને રાખેલી છે તેને આપણે હવે એડ કરી દેવાની છે. અને તે એડ થઈ જાય એટલે સરસ રીતે બધું મિક્સ કરીને થોડીવાર આપણે આને કૂક થવા દેવાનું છે. થોડીવાર પછી તમે જોઈ શકો છો કે સરસ આપણી આ ચિપ્સ આમાં મેં મિક્સ કરી દીધી છે. આ ફરાળી રેસીપીને જોતાં જ આપણા મોંમાં પાણી આવી જાય છે અને આ રિયલમાં ખરેખર ટેસ્ટમાં બહુ જ સરસ બને છે. તમે જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. હવે આમાં આપણે છેલ્લે લીંબુનો 1 ચમચી રસ એડ કરવાનો છે, જે આમાં આપણે પછી મિક્સ કરી દેવાનો છે. અને હવે આપણી આ ફાઇનલ ફરાળી રેસીપી રેડી થઈ ગઈ છે. આ રેસીપી મારી સારી લાગે તો જરૂરથી મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય રેસીપી વિડીયોઝ.